મેમ્બર સેક્રેટરી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા ચેરમેન અને પ્રિન્સિપ ડિસ્ટ્રિક્ટ જજ નર્મદા અને જિલ્લા વહીવટીતંત્રના વડા અને કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં આગામી તારીખ 26 અને 27ના રોજ વેસ્ટર્ન રિજનલ કોન્ફરન્સ તથા મેગા લીગલ કેમ્પ 2025નું આયોજન કરવામાં આવ્યું. તેમાં સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના સિનિયર મોસ્ટ જજ અને લીગલ સાથે સંકળાયેલ મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. આ બેઠકમાં નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એસ.આર. બેટરીવાલાએ મેગા કેમ્પ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તારીખ 27ના રોજ મેગા લીગલ કેમ્પમાં જિલ્લાના વિવિધ 18 જેટલા વિભાગો દ્વારા સ્ટોલનું નિદર્શન થનાર છે અને જે તે વિભાગ દ્વારા કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા અમલી સરકારના યોજનાના લાભાર્થીને મહાનુભાવના હસ્તે સાધન સહાય આપવામાં આવશે, જેથી જિલ્લાના અમલીકરણ અધિકારીઓ યોગ્ય બેનરો અને પ્રચાર સાહિત્ય સ્ટોલ પરથી પ્રચાર પ્રસાર કરવાનું રહેશે. જિલ્લા કલેક્ટરે કેમ્પ દરમિયાન મંડપ, લાઇટ, ફાયર, બેઠક વ્યવસ્થા, પાણી, જમવાની, પાર્કિંગ, લાભાર્થીઓને લાવવા અને મૂકવાની વ્યવસ્થા એસઓયુની ઇલેક્ટ્રિક બસ મારફત લાવવાના રહેશે. આ વ્યવસ્થામાં સુચારુ રૂપે કરવાની રહેશે, જે તે અમલીકરણ અધિકારીઓએ કરવાની રહેશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 27ના રોજ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભોનું વિતરણ કરવામાં આવશે. આ કેમ્પ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા કુલ 18 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવનાર છે. તેમાં અધિકારીઓએ જાતે હાજર રહી હિન્દી, અંગ્રેજીમાં મહાનુભાવોને યોજના અંગેની સમજ આપવાની રહેશે. આ કાર્યક્રમ દરમિયાન કોઈ અધિકારી રજા પર ન રહેવા પણ ખાસ સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.કે. જાદવ, નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉખાડ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ, નાયબ પ્રોટોકોલ કલેક્ટર એન.એફ. વસાવા, રાજપીપળા પ્રાંત અધિકારી ડોક્ટર કે.જે. ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. શર્મા સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.